Last but certainly not the least, we have an exciting session by Dr. Mohal Banker on how to plan a trip to Japan. Get ready to discover the tips, insights, and expert guidance to make your trip truly unforgettable. So this is our last part of our conference BNGCon 2025, and this very interesting topic, how to plan the Japan trip. And this is a little bit offbeat topic કે કોન્ફરન્સમાં જાપાન ટ્રીપની વાતો કેમ કરવાની એમ. સો બટ this very important thing કે whenever you are traveling to any country, what you are looking for, how to explore, આ દરેક વસ્તુનો આઈડિયા તમને આવશે અને આનો તમને એક અંદાજો મેળવશો કે જાપાનમાં એકચ્યુઅલી ખરેખર કેટલી યુનિક વસ્તુઓ છે અને હાઉ વી શુડ એક્સપ્લોર ઇટ. તો સૌથી પહેલાં જાણીએ કે વાય આઈ હેવ વિઝિટેડ જાપાન. So there was a conference Venti 2025 જે જાપાનીઝ ટ્રીટમેન્ટ અમે બેન્કર્સ વાસ્તુ હોસ્પિટલમાં કરી રહ્યા છે. ઓપરેશન વગર જે ઘૂંટણનો દુખાવો છે, ફ્રોઝન શોલ્ડર, પગની એડીનો દુખાવો, આ બધાની જે અમે સારવાર કર્યા છે વગર ઓપરેશને, એની એક બધા જે કન્ટ્રીમાં જુદા જુદા જે લોકો આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એની એક આ મીટ હતી અને જેમાં દરેક લોકોએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો. I was only one who was invited from the India and presented our Indian experience in front of all this audience. So it was a very delightful experience. પણ આ કોન્ફરન્સની જોડે we have explored Japan also. So first let me share you some details about the Japan. સો કોઈ પણ કન્ટ્રી આપણે ફરવા જઈએ છીએ તો બેઝિકલી આપણે એમાં શું જોવું જોઈએ, કઈ વસ્તુઓ જોવી જોઈએ. જેમ કે કોઈ ઇન્ડિયા આવે છે તો મોટા ભાગે લોકો ટુરિસ્ટ ક્યાં જતા હોય કે તાજમહેલ જોવા જાય. તો તાજમહેલ ઇઝ અવર કલ્ચરલ હેરિટેજ. સો એ તાજમહેલ જોયા પછી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય, દેન દે હેવ મોર ટાઈમ દે ગો ટુ પેલેસીસ લાઈક ઉદયપુર છે, જયપુરનો પેલેસ જોવા જાય. સો આ બધી જે યુનિક વસ્તુઓ જે એમની કન્ટ્રીમાં જોવા નથી મળતી એ જ વસ્તુ દે વિલ ટ્રાય ટુ એક્સપ્લોર ઇન ઇન્ડિયા. સો ઇન એની કન્ટ્રી યુ ટ્રાય ટુ એક્સપ્લોર ધ યુનિક કલ્ચર, યુનિક પ્લેસ, યા સમ યુનિક એડવેન્ચર એક્ટિવિટી. આપણે કોઈ એની સારી આપણે વેધરમાં કંઈ એક્સપ્લોરેશન કરવાનું હોય તો એ કરીએ. જેમ કે ઇન્ડિયામાં તમે નોર્થમાં જાઓ તો ગુલમર્ગમાં સ્નોમાં રહેવાની બહુ મજા આવે એમ. સો સચ કાઇન્ડ ઓફ places which can be explored in certain weather, that also we can explore. Monuments જોઈએ, historical places જોઈએ. So these are all the different things that we should take consideration while we are exploring the country. Now જાપાનમાં એવું શું છે? તો મોટાભાગે તમે જાપાનની આઇટનરી જોશો જે રૂટીન ફ્લેમિંગોવાળા કે થોમસ કુકવાળા કે એ બધા લઈ જાય છે અને એમાં દે સેલ ઇટ લાઈક ચેરી બ્લોસમ સિઝન ઇન જાપાન, ફલાણું ઇન જાપાન. તો આ બધી વસ્તુના એ લોકોના જે લિમિટેશનમાં શું છે કે દે હેવ ઓનલી 2 or 3 ડેસ્ટિનેશન. ફર્સ્ટ વન ઇઝ ટોક્યો, દેન ક્યોટો અને માઉન્ટ ફ્યુજી. આ બધી વસ્તુ નજીક છે અને એને કારણે મોટાભાગે ટુરિસ્ટને આ 2-3 ડેસ્ટિનેશન ફેરવી અને એક જણના 3.5-4 લાખ રૂપિયા લઈ અને એ લોકો 9-10 ડેઝની આઇટનરી બનાવી અને એ ઘરે મોકલી આપે છે. પણ એકચ્યુઅલી જાપાનમાં શું જોવું જોઈએ? સો જાપાનની દરેક 2 સિઝન્સ વિચ આર યુનિક. વન ઇઝ અ ચેરી બ્લોસમ એન્ડ ઓટમ. કલ્ચર છે જેમ કે ગેમ્સ લાઈક સુમો ગેમ્સ છે, એના ઓનસેન્સ છે. ઓનસેન ટુરિઝમ ઇઝ અ વેરી યુનિક થિંગ ઇન ટુ જાપાન. સો યુનિક પ્લેસ લાઈક તકાશી જ્યોર્જ કેન્યોન, જે આપણે અમેરિકામાં ગ્રાન્ડ કેન્યોનની વાત કરીએ છીએ એવી જ એનું જ મિનિએચર એક સાઉથ જાપાનમાં છે અને there are different cultural shows. સો આ દરેક વસ્તુની આપણે વાત કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ let me show you the Japan attraction map. આમાં જેમ આપણે વાત કરી એ નોર્થ જાપાનમાં હોકાઈડો છે અને સાઉથ જાપાનમાં ક્યુશુ છે. These are the two unique places which nobody explore
એન્ડ આ જ બે જગ્યાએ જાપાનની એવી બધી નેચરલ વન્ડર્સ પડેલા છે કે જેમાં તમે જોવાની એક્સપ્લોર કરવાની મજા આવશે. મોટાભાગે જે રૂટીન આઇટનરી છે એ અહીંયા ટોક્યો અને ક્યોટોની આજુબાજુ પતાવી દેવામાં આવે છે. ઇટ્સ ગુડ, વી શુડ એક્સપ્લોર ધ સિટીઝ, પણ અલ્ટિમેટલી સિટીઝ આર ઓલ ધ મેન મેડ સિટીઝ, અને એમાં મોટા મોટા બિલ્ડિંગ્સ અને એક રિવર, એના સિવાય બીજું કંઈ ખાસ મોટું હોતું નથી એમ. જ્યારે આ નેચરલ જે વન્ડર્સ છે એ જોવાની ખરેખર તમને મજા આવશે. સો વોટ ઇઝ હાઉ ટુ એક્સપ્લોર સચ એ નેચરલ વન્ડર્સ? સો ફર્સ્ટ ઓફ ઓલ વી વેન્ટ ટુ જાપાન, અને જાપાનમાં ફર્સ્ટ વી હેવ સિલેક્ટેડ ધ નોર્થ જાપાન. નોર્થ જાપાનમાં એને તમે ડિવાઈડ કરો, સો દેર આર 4 areas, પણ વી હેવ એક્સપ્લોર ધ 2 areas. One is a central area અને સેકન્ડ વન ઇઝ અ કેપિટલ એરિયા. સો આ બંને એરિયાને જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ જે કેપિટલ એરિયા છે એમાં ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ ઇઝ અ જોઝાનકી. વેરી બ્યુટિફુલ વિલેજ, સ્મોલ ક્વાઇટ વિલેજ, એન્ડ ઇટ ઇઝ ઓનસેન ઓલ્સો. એની ઓટમમાં તમે જોવા જાઓ તો એટલા બ્યુટિફુલ કલરફુલ તમને ઓટમના ટ્રીઝ દેખાય. યુ કેન દેર આર ડિફરન્ટ સ્મોલ, તમારી જેટલી એપેટાઇટ હોય એ પ્રમાણેના જુદા જુદા નાના ટ્રેક છે. ગાર્ડનમાં તમે આખા ટ્રેક્સ બનાવેલા છે, માઉન્ટેનના ટ્રેક્સ બનાવેલા છે. સો યુ હેવ એમ્પલ ઓફ ટાઈમ એન્ડ યુ કેન એક્સપ્લોર ઇટ વેરી વેલ. ઇવન ધો તમે આજુબાજુ તમે જુઓ છો કે ઓટમના ડિફરન્ટ કલર્સના ટ્રીઝ છે, અને એમાં રિવરમાં તમે યુ કેન ડુ કયાકિંગ, યુ કેન ડુ રાફ્ટિંગ. એટલી બધી એક્ટિવિટીઝ છે કે જોઝાનકીમાં તમે દિવસો પણ ઓછા પડે. વેરી બ્યુટિફુલ ક્વાઇટ પ્લેસ, એન્ડ અગેન ધીઝ ઓનસેન ઇઝ વેરી યુનિક ઇન જોઝાનકી. સો ઓનસેનની વાત હું પછી કરીશ, એનો એ ટોપિક આપણે પાછળથી લઈશું, કારણ કે ઇટ્સ અ વેરી લોંગ થિંગ ટુ understand it. But Jozanki is a uniquely place, and it has a river, it has and very beautiful into the autumn. Now another area, એ હોકાઈડો જે આજે નોર્થ જાપાનમાં છે, in central part it's a Furano. So Furano has its own charm. It's a very beautiful ગાર્ડન્સ, એન્ડ આ ગાર્ડન્સની સરાઉન્ડિંગમાં માઉન્ટેન્સ છે, એટલા બ્યુટિફુલ દેખાય છે. આ એક ઇટ્સ અ ફેમસ લવંડર કલરના જે ફ્લાવર્સ છે, અને આ ફ્લાવર્સવાળા ઘણા બધા ફાર્મ છે. દેર આર ડિફરન્ટ ફાર્મ્સ, ઘણા બધા ફાર્મર્સે ત્યાં આવા પેચીસ ડેવલપ કરેલા છે. ટોમેટોનો ફાર્મ છે, લવંડર ફાર્મ છે, આ બધા ઘણા બધા નામથી છે. પણ અલ્ટિમેટલી ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પ્લેસ ટુ એક્સપ્લોર. મોટા ભાગે આવા ટાઈપના તમને ગાર્ડન્સ છે દુનિયામાં બીજી બધી જગ્યાએ આટલી હ્યુજ ક્વોન્ટિટીમાં નહીં મળે. નોટ ઓનલી ધ લવંડર કલર્સ, but you can see the beauty of these different colors, and this is in a one farm. અને તમે ફાર્મ પર એટલા મોટા હોય કે તમે એક જગ્યાએ ઊભા રહો તો દૂર સુધી તમને એની ક્ષિતિજ સુધી તમને એની એન્ડ ના દેખાતો હોય. અને they make it this lavender ice cream from this flower. So there are lots of things they have developed from this flower, but it's very unique to explore such kind of gardening, such kind of natural wonders into Japan. So again, આ જ એરિયામાં there is not only flower, but blue bee pond છે, અને આ પોન્ડ પણ બહુ જ બ્યુટિફુલ દેખાય છે. અને એની જોડે લેક ટોયો કરીને આ જગ્યા છે. સો these are the real natural wonders of Japan, and whenever we go to Japan, this area should not be missed, જે રૂટીન આઇટરીમાં કોઈ બતાવતું નથી હોતું. So now from North Japan we went to the South Japan, and South Japan it's again different terrain. અહીંયા જે એક્સપ્લોર કરવાનું છે એમાં ધીસ પ્લેસ ઓવર હિયર ધીસ કોલ્ડ બેપુમાં ઘણા બધા આઈ વિલ શો યુ લિટલ બિટ ઓફ હોટ સ્પ્રિંગ્સ,
એન્ડ દેન ઓવર હિયર દેર ઇઝ અ માઉન્ટ આસો ઇઝ અ લાઈવ વોલ્કેનો. અને અહીંયા જે જઈશું આ મિયાન્ઝી એરિયામાં એની અંદર દેર આર ગ્રાન્ડ કેન્યોન. સો આ બધી વસ્તુઓ લેટ મી શો યુ place wise. So this is a Beppu, is a small town, but you can see there's a lots of hot spring. તમે જશો તો આમ ચારે બાજુથી તમને એવું લાગશે, ઉપરથી જોશો તો આ ધુમાડા આપણા ધરતીમાંથી નીકળે છે. અને these all are the actually the gases which is released from the earth. આ આખી જે ટેરેન છે એ વોલ્કેનિક ટેરેન છે અને એમાંથી એની અર્થની જે ક્રેક છે એમાંથી કન્ટિન્યુઅસલી એમાંથી આ ગેસ નીકળે રાખે છે. અને અહીંયા there are lots of this called 7 hells of Beppu. ડિફરન્ટ 7 ટાઈપના અહીંયા હોટ સ્પ્રિંગ જોવા મળે છે. યુ કેન સી ઓવર હિયર કે અહીંયા these are reddish color of hot spring અને એની જ બાજુમાં જોશો તો આ બ્લુ કલરનું હોટ સ્પ્રિંગ છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ બેપુ. અને આ દરેક જે હોટ સ્પ્રિંગ છે એની અંદર જે મિનરલ્સ હોય છે એ પણ જુદી માત્રામાં જુદી ક્વોન્ટિટીમાં જોવા મળે છે. અને દે હેવ ડિફાઇન જાપાનનું કલ્ચર એવું છે કે દે હેવ ઇવેલ્યુએટેડ ધીસ મિનરલ્સ અને કઈ મિનરલ્સ શેમાં કામ લાગે છે એ પ્રમાણે એ લોકોએ આજે ઓનસેન જે હોટ સ્પ્રિંગ છે હોટ સ્પ્રિંગને એ લોકોએ ડિવાઈડ કરેલા છે. સમ હોટ સ્પ્રિંગ્સ આર યુઝફુલ ફોર ધ સ્કિન, સમ આર ફોર ધ લંગ્સ એન્ડ સમ ફોર ધ ગુડ હેર્સ. આ બધા માટે સમ આર ફોર ધ એન્ટી એજિંગ. સો આ બધી વસ્તુઓ એ લોકોએ આટલા રીચ કલ્ચર હેરિટેજમાં એ લોકોએ ડિવાઈડ કરેલી છે અને એ એક્સપ્લોર કરવાની ખરેખર મજા આવી છે. ત્યાંથી બેપોથી નજીક એક યુફિન ફ્લોરલ વિલેજ છે. ઇઝ વેરી બ્યુટિફુલ સ્મોલ ટાઉન. અને એમાં આ એક ફ્લોરલ વિલેજની એક થીમથી આખું જે બનાવ્યું છે એ એક્સપ્લોર કરવાની બહુ મજા આવી છે. પણ એના કરતાં સૌથી વધારે મજા ત્યાંના જે રૂરલ જાપાનમાં આવી રીતે જે આપણે ઘણીવાર આપણે નોર્થ ઇન્ડિયામાં જોઈએ છે કે રિક્ષા લઈને આપણે ખેંચીને લઈ જતા હોય, તો આવી રિક્ષામાંથી યંગ જાપાનીઝ યંગસ્ટર્સ એ લોકો આપણને લઈ જાય છે અને દે ગો ટુ કન્ટ્રી સાઇડ ટુવર્ડ્સ ધ ફાર્મ્સ, ટુવર્ડ્સ સમ ડિફરન્ટ યુનિક એરિયાઝ. અને એ જોવાની એ માણવાની ખરેખર મજા આવી છે. સો યુફિન ફ્લોરલ વિલેજ વોઝ really wonderful for us. Then we went to Takashio Gorge. આપણે અત્યાર સુધી ગ્રાન્ડ કેન્યોન ઓફ અમેરિકા તો ઘણું બધું સાંભળ્યું હશે, પણ આવી જ નાની મિની કેન્યોન, ઇટ્સ અ મિનિએચર ઓફ ધ ગ્રાન્ડ કેન્યોન, ઇટ ઓલ્સો પ્રેઝન્ટ ઇન જાપાન. બંને બાજુ તમે જોશો તો કેન્યોન છે, એની વચ્ચેથી એક રિવર રહે છે. અને આમાં મજા શું આવે છે કે દે હેવ ડેવલપ ધ કયાકિંગ. સો કયાકિંગમાં તમે એક કયાકિંગની બોટ લઈ યુ કેન એક્સપ્લોર ઇન્ટુ ધીસ કેન્યોન. ઇવન તો તમે ફોલની નીચે પણ જઈ શકો છો. અને એક જુદું જ એટમોસ્ફિયર ત્યાં તમને માણવા મળે છે. ઇવન તો આ ટાઉન એ લોકોનું હેરિટેજ ટાઉન છે. ત્યાં એ લોકો છેલ્લા 300 વર્ષોથી એક નૃત્ય કરે છે અને એ નૃત્ય એ પણ માણવાની તમને મજા આવે છે. આ ટાઈપના માસ્ક પહેરીને એ લોકો એક જાતનો ડાન્સ કરે છે. સો ધીસ જાપાન હેઝ વેરી રીચ કલ્ચરલ હેરિટેજ અને અલોંગ વિથ ધીસ સચ કાઇન્ડ ઓફ નેચરલ વન્ડર તમે જ્યારે આ એક્સપ્લોર કરો ત્યારે ખરેખર મજા આવે છે. અગેન ત્યાંથી અમે લાઈવ વોલ્કેનો માઉન્ટ આસો જોવા ગયા. સો માઉન્ટ આસો ઇઝ અ ઓનલી વોલ્કેનો કે જે લાઈવ છે અને યુ કેન ગો અપ ટુ ધ માઉથ ઓફ ધ ક્રેટર. તમને અહીંયાથી જુઓ છો કે અહીંયાથી ગેસીસ બધા નીકળી રહ્યા છે. અમે ગયા અને 4 દિવસ પહેલાં જ આપણે વોલ્કેનો ઇરપ્ટ થયેલો હતો અને એ લોકોએ બંધ કરેલું હતું. ફ્રિકવન્ટલી નાના મોટા ઇરપ્શન થતા હોય છે. એન્ડ યુ કેન ગો અપ ટુ ધ ક્રેટર. એને તમે જોશો તો અહીંયા સુધી તમે જઈ છેક એના ક્રેટરના માઉથ સુધી જઈ અને તમે એને ઓબ્ઝર્વ કરી શકો છો. સો વેરી યુનિક થિંગ. અગેન માઉન્ટ આસોદી અમે આ ક્રોકો ઓન્સેન ગયા. સો નાવ વોટ ઇઝ અ ઓન્સેન?
સો આ જે વોલ્કેનિક એક્ટિવિટી આ એરિયામાં વધારે છે અને વોલ્કેનિક એક્ટિવિટીને કારણે જાપાનમાં દેર આર લોટ્સ ઓફ એરિયાઝ કે જ્યાંથી ઓન્સેન ડેવલપ થયા છે. ઓન્સેન જે આપણે હોટ સ્પ્રિંગ કહીએ છીએ, ગરમ પાણીના ઝરા કહીએ છીએ, જેમ કે ગુજરાતમાં તુલસી શ્યામમાં છે, તમે મનાલી જાઓ તો ત્યાં પણ વશિષ્ઠ કુંડ છે. તો આ બધા જે આપણે આને જે આવી રીતે ડેવલપ કર્યા છે, પણ ત્યાં they have developed very differently and they have different culture for this. મેં જેમ તમને આગળ કીધું કે they have divided this onsen according to the richness of the minerals, number one. Second, એ લોકોએ આ જે ઓન્સેન છે એ ઓન્સેનને ઘણી રીતે મોડિફાઈ કરેલા છે. જેમ કે નેચરલ જે ઓન્સેન છે એ ઓન્સેન જ્યાં મળે છે, જ્યાં હોટ સ્પ્રિંગ છે, એમાં જે લોકોએ હોટલ્સ બનાવી દીધી છે. સો દે કોલ્ડ ઇટ રોયાકેન્સ, કે જેમાં જાપાની સ્ટાઇલની આપણે હોટલ્સ કે જેની અંદર ઇનબિલ્ટ ઓન્સેન છે. મેલ ફિમેલ ઓન્સેન જુદા હોય કે જ્યાં તમે યુ કેન ગો ફોર અ બાથ. આની સિવાય એ લોકોએ જે ઓન્સેન છે એ ઓન્સેનમાંથી જે એ લોકોનું જે મિનરલ રીચ વોટર હોય એને ઘણીવાર પોતાની હોટલમાં લઈ જઈ અને પણ એ નાનો બાથ ક્રિએટ કર્યો હોય છે. સો આ જાતના જુદા જુદા એ લોકોએ એક્સપેરિમેન્ટ કરી અને ઓન્સેનને લગભગ એવું કહેવાય છે જાપાનમાં ઇઝ અ મોર દેન 50,000 ઓન્સેન્સ. સો આટલી બધી હ્યુજ માત્રામાં ઓન્સેન જોવા મળે. પણ આ કુરોકાવા ઓન્સેન વોઝ અ ડિફરન્ટ. વાય? બિકોઝ there are lots of onsens in the one town. It's a small town અને એક નાનો હિલના બેઝ પર આવેલું ટાઉન છે અને મારા ખ્યાલથી એમાં મિનિમમ 35 to 36 ઓન્સેન હશે. અને આ દરેક ઓન્સેનની એક યુનિકનેસ હતી. કોઈ ઓન્સેન કેવ્સની અંદર હતું, કોઈ ઓન્સેન નદીના કિનારે હતું, કોઈ ઓન્સેનમાં એવું હતું કે જ્યાં તમે જાઓ તો તમને એન્ટી એજિંગ તમને ત્યાં ફોર્મ્યુલા જોવા મળે, તમારી ઉંમર થોડી ઓછી થઈ જાય. કોઈમાં જાઓ તો તમને સ્કિન તમારી સારી થઈ જાય, કોઈમાં તમારા હેર સારા થાય. સો અકોર્ડિંગ ટુ ધ ડિફરન્ટ મિનરલ્સ દે હેવ ડિફાઇન્ડ ઇટ. અને ઓન્સેન હોપિંગ થાય એટલે તમે ટાઉનમાં જાઓ અને ટાઉનમાં જ્યાં મેઇન જગ્યાએથી તમને એક પાસ મળે, તમારે 5 ઓન્સેનમાં તમે જઈ શકો અને એ 5 ઓન્સેનમાં જાઓ દરેક જગ્યાએ. સો દેટ ઇઝ કોલ્ડ ઓન્સેન હોપિંગ, જે તમારે એક દિવસમાં વાપરી દેવાનો હોય. સો કુરોકાવા ઓન્સેન ઇઝ અ વેરી યુનિક પ્લેસ. ડિફરન્ટ ટાઈપના ઓન્સેન જોવા મળે અને ત્યાં એક્સપ્લોર કરવાની પણ એટલી જ મજા આવે. અને ઇટ્સ અ સ્મોલ કોઝી ટાઉન. ત્યાં નાની વસ્તુઓ પણ તમે નાની બેકરી પ્રોડક્ટ્સ ખાવાની પણ મજા આવે. અને યુ કેન સ્પેન્ડ એન્ટાયર ડે. ઇવન ધો મેં જોયું છે કે ત્યાં જાપાનીઝ ટ્રેડિશનમાં કેવું છે કે અમે ત્યાં ગયા તો મેં જોયું કે દે હેવ ડેવલપ અ કલ્ચર લાઈક આખું ફેમિલી એ ઓન્સેન એન્જોય કરવા માટે આવે. એક ફેમિલી મને મળેલું અહીંયા આ જગ્યાએ. સો દે સ્પેશિયલી કેમ ફ્રોમ ધ ટોક્યો ટુ એન્જોય ધીસ ટાઉન. દે સ્પેન્ડ 2 or 3 days ઓવર હિયર. રોજ જે બે ત્રણ ઓન્સેનમાં જાય અને જઈને મજા કરે. ધીઝ અ ડિફરન્ટ કલ્ચર we don't see in any other part of our in the world. So onsen is a unique culture which I have seen in Japan and everybody has to explore this onsen tourism. અને આ ઓન્સેન મેં તમને કીધું એ પ્રમાણે તમે ટોક્યોમાં જશો તો તમને ઓન્સેન જુદા મળશે, તમે જોઝાનકીમાં જશો તો જુદા મળશે અને કુરોકાવામાં તો જુદા મળશે. દરેક જગ્યાએ જુદા હોય છે. ઘણીવાર હોટલોમાં પણ ઓન્સેન દે ક્લેમ ઇટ કે વી હેવ ઓન્સેન. સો એ લોકોએ એ જે હોટ સ્પ્રિંગમાંથી પાણી ત્યાં લઈ અને પ્રોસેસ કરીને ત્યાં તમને એ ઓપ્શન આપે છે. પણ આવા કોઈ ટાઉનમાં જઈને તમે એક્સપ્લોર કરશો તો એ ખરેખર યુનિક અને મજા આવે એવું હોય છે અને જુદું છે. સો અગેન એવરીબડી ગોઝ ટુ ટોક્યો. ટોક્યો ઇઝ અ મેન-મેડ સિટી. મોટાભાગે શિબુયા ક્રોસિંગ જે હું કહું છું એમાં લોકો ઘણા જતા હોય છે. ત્યાંનું સેનોજી કરીને ટેમ્પલ છે, ત્યાં ઇટ્સ અ પોપ્યુલર પ્લેસ ટુ સી. એન્ડ ટોક્યો ટાવર ગણો, ટોક્યો સ્કાય ટ્રી ગણો, આ જગ્યાએ પણ જઈને એક્સપ્લોર કરે છે. પણ મોટાભાગે વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ ઇન માય લાઈફ કે તમે ટોક્યો જાઓ, સિંગાપુર જાઓ, ન્યુયોર્ક જાઓ, મોટાભાગે સરખું જ છે.
કારણ કે આ થીમ જ એક જ હોય છે કે શહેરની વચ્ચેથી એક સેન્ટરમાં એક રિવર જતી હોય, રિવરની આજુબાજુનો એરિયા એ લોકોએ ડેવલપ કર્યો હોય અને મોટા ભાગે સ્કાય સ્કેપર્સ મોટા બિલ્ડિંગ બનાવે, રાતે એ લાઇટિંગ થતું હોય થોડું જુદું લાગે. બાકી તમને આ જ એક્સપિરિયન્સ તમને દુબઈમાં મળશે અને આ જ એક્સપિરિયન્સ તમને ન્યુયોર્કમાં મળશે કે આ જ એક્સપિરિયન્સ તમને ટોક્યોમાં મળશે. સો વેધર ઇફ યુ વિઝિટેડ વન સચ કાઇન્ડ ઓફ સિટી તો તમને કંઈ બહુ બીજું નવું નહીં લાગે. બટ વોટ્સ માય ફેવરિટ પ્લેસ ઇન ટોક્યો? સો માય ફેવરિટ પ્લેસ ઇન ટોક્યો ઇઝ સ્ટારબક્સ ની જે રોસ્ટરી કલ્ચર છે ત્યાં એ લોકો વર્લ્ડમાં આઈ થિંક 3 જ પ્લેસ છે કે જે ત્યાં બીન્સને એ લોકો આખી એ લોકોની ફેક્ટરી છે ને ત્યાં બતાવે છે. સો ધીસ અ વેરી યુનિક પ્લેસ. વાય ઇટ્સ અ યુનિક પ્લેસ? કારણ કે એક તો તમે જોશો તો અહીંયા કેનાલના કિનારે આવેલી છે. સો ધીસ કેનાલ, અને જ્યારે તમે ચેરી બ્લોસમ સીઝનમાં જાઓ છો તો કેનાલના બંને કિનારે એ લોકોએ ચેરી બ્લોસમના ટ્રીઝ એ લોકોએ પ્લાન્ટ કરેલા છે. બ્યુટિફુલ ફ્લાવરિંગ થાય છે અને આ ફ્લાવરિંગ જ્યારે તમે જશો અને એમાંય જ્યારે આની જે ફર્સ્ટ ફ્લોર પર સ્ટારબક્સની જે ગેલેરી છે એના ફર્સ્ટ ફ્લોર પર તમે જશો ત્યાંથી તમે આખી ચેરી બ્લોસમની જે ઇફેક્ટ જોવાની એટલી મજા આવે છે કે તમે વાત ના પૂછો એમ. સો this is the same canal which I am referring it. So one of my favorite place in Tokyo is this canal at the Starbucks roastery. Again, આ બધી વસ્તુ મેં તમને કીધી. જાપાનમાં it's very easy to explore. Whether me and my wife Purvi, we both went alone, અને અમે આ બધી વસ્તુઓ એક્સપ્લોર કરી છે. નોર્થ જાપાનમાં તમને આટલા પ્લેસ બતાવ્યા કે સાઉથ જાપાન વી હેવ હાયર ધ કાર. ઇટ્સ વેરી ઇઝી ટુ રેન્ટ અ કાર એન્ડ તમને એરપોર્ટ પરથી જ મળી જાય છે. અને એક એરપોર્ટ પરથી લઈ અને બીજા એરપોર્ટ પર તમે ધારો કે ફ્લાઇટ એક જગ્યાએથી હોય, જવાનું બીજી જગ્યાએથી, તો પણ તમે કરી શકો છો. એરપોર્ટ ટુ એરપોર્ટ તમે એરપોર્ટથી લઈ અને એરપોર્ટ પર ડ્રોપ કરો તો પણ દેટ્સ મોસ્ટ એક્સેપ્ટેબલ. સો આઈ વુડ પ્રિફર, જો તમારે જાપાન એક્સપ્લોર કરવું હોય, એક્સેપ્ટ ધીઝ સિટી, ટોક્યોમાં કાર ડ્રાઇવિંગ ઇઝ નોટ રેકમેન્ડેડ, એમાં તો મેટ્રોમાં જ ફરવાનું. પણ ઇન ઓલ ધ અધર કન્ટ્રી સાઇડ everybody has to plan to rent a car. It's very easy, very comfortable. એની એ લોકોએ સિસ્ટમ એટલી સરસ સેટ કરેલી છે કે કશો જ વાંધો નથી આવતો. વી હેવ રેન્ટેડ ઇટ, અને આ રેન્ટ કરો છો તો કોસ્ટ એટલી કટ ડાઉન થઈ જાય છે કે જે તમને પેલા લોકો જે રૂટીન ટૂર અને ટ્રાવેલ્સવાળા જે તમને કોસ્ટમાં આપે છે એના કોસ્ટમાં તમે લગભગ 2.5 ટાઈમ્સ તમે ફરી શકો છો. એટલી બધી કોસ્ટ કટ ડાઉન થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, જાપાન એ યુનિક કલ્ચરવાળી કન્ટ્રી છે અને ટ્રાય ટુ એક્સપ્લોર ઇટ. આઈ ગિવન યુ ધ રફ આઈડિયા કે વોટ ઇઝ અ ડિફરન્ટ ઇન જાપાન, અને આ પ્રમાણે જો તમે એક્સપ્લોર કરશો તો ખરેખર તમને બહુ જ મજા આવશે. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ધીસ BNG Con and hope you enjoyed this. Thank you. Thank you so much, sir. As we have come to an end of BNG Con 2025, I would like to thank all the doctors who share this clinical expertise and their knowledge in this conference. Along with that, I would like to thank all the doctors who has joined us in this conference and took the time from their busy schedule to be a part of us. At Bankers Vascular Hospital, we will remain committed to providing non-surgical treatment option to the patients and sharing our knowledge with medical community. Thank you so much once again, and we look forward to connect with you in future.